નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. બેન એકલા છે. બેન નાના મોટું કચરા પોતાનું કામ કરે છે. બપોર પછી મસાલો વેચે છે, ધાણા છે, લીમડો છે, એવું વેચી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એક દીકરો અને બે દીકરી છે. એક દીકરીને સાસરે વાવી દીધી અને એક દીકરી ભણે છે અને દીકરો છે તો દીકરો પણ મૂંગો છે, બોલી નથી શકતો વધારે. અને એવી રીતનું બેન છે અને જે ઘરના મેન વ્યક્તિ હતા, બેનના હસબન્ડ હતા, એનું અવસાન થઈ ગયું છે થોડાક ટાઈમ પહેલાં. અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું ઘર ચલાવે છે. જોકે એમ મૂળ મરાઠી છે અને એમ મરાઠી છે મહારાષ્ટ્રથી. અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું ઘર ચલાવે છે. દીકરા દીકરીઓને ભણાવવાની કોશિશ કરે છે અને ઘણી બધી તકલીફો સાથે બેન ઘર ચલાવી રહી છે. તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ છે કેટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે? બેન, વંદના સંતોષ સાટોટે છે. બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? બેન, મારે બે છોકરી છે, એક છોકરો છે. એ બોલતો નથી ભાઈ. મારા ઘરવાળા તો ઓફ થઈ ગયા. પછી ઘર સાલાવાલા કોઈ નથી. પછી મને કચરા પોતા કરવું પડે. પછી નાના નાના છોકરા હોય એને કોણ ખવડાવે એવા હોય ને. પછી આવું છે, આવને બી ખવડાવવું પડે. નનને બી સાસુને બી ખવડાવ. એને દવા ચાલે એક મહિનામાં. હા, પછી કારણ તો એને મારે હાઉસ છે, એની બેન લગ્ન નથી થયા છે. તમારા નણંદ ના અપંગ છે. એ બી વિકલાંગ છે. તો એમનું પણ તમે એને બી દેવું પડે. પહેલે તેને દેતા હતા મારા ઘરવાળા, તો મને બી દેવું પડે ને. સાચી વાત છે. ઓલા એમ કે તમે એના દીકરાએ એનું ધ્યાન રાખ્યું છે તો પછી હવે તમે એનું. પછી મારા ઘરવાળાના રાતના રવિવારના દિવસ 27 તારીખ કાંત અટક આવ્યા રાતના. પછી લઈ ગયા દવાખાનામાં. પછી દવાખાનામાં બી નહીં લીધું. એવો થાય. પછી ઘર ચાલવા વાળા કોઈ નહીં. એમને કચરા પોતા કરવું પડે કઈ નહીં ભાઈ. નાના નાના દીકરા હોય. સાચી વાત છે. કેમ કે એનું તો પેટ ભરવું પડે. કદાચ આપણે એકાદો ટાઈમ ભૂખા રહી શકીએ. પછી છોકરાને બી બનવું પડે. અત્યારે જમાનામાં એવા છે. બધું ધ્યાન રાખવું પડે. બધું ધ્યાન રાખવું પડે. છોકરીઓ ધ્યાન રાખવું પડે. છોકરાઓ એના પાપા તો હાલી ગયા. હું સમજી શકું બેન. તો નાના નાના છોકરાને કેવા મોટા કરવું પડે. એને 2 જણ હોય તો પપ્પા મોટા થાય. પછી એકલી જવાબદારી આવી ગયા ને ભાઈ. બધી જવાબદારી આવી ગયા અને કે દીકરા દીકરીઓ તો પપ્પા વિનાના થઈ ગયા. બિગર પપ્પા બિગર પપ્પા તો પપ્પા જ હોય. બીજો કોઈ કહે તો કોઈ કેટલા બી કરે તો પપ્પા જ હોય ને. સાચી વાત છે. કેમ કે એ બધી નાના મોટી દીકરા દીકરીઓની જરૂરિયાતો પૂરી કરી શકે. કિધર ભી જાયગે તો પપ્પા કઈ યાદ આતી હે ને. પપ્પા એ કરે બધું. મને કઈ સમજે. મને કઈ આવતું નહીં તો એ મહારાષ્ટ્રને કરીને લાવ્યા હતા. પછી કઈ સમજે નહીં. અત્યારે એના પપ્પા ગયા તમને તો કરવું પડે ને. એ બીજે ભગવાન તોડી આપી દે ઘરમાં બધું. ખરી વાત છે. નાના મોટા કરવું પડે છોકરાને જેવા હોય. પછી એક પોરીને લગ્ન થયા. એને બી સાસરે બોલે તો કરવું પડે ને. બધું કરવું જ પડે બેન. કેમ કે તો ઓલા કેમ કે જવાબદારી માથે આવે એટલે કરવું તો પડશે જ બધું. કેમ કે આપણા દીકરા દીકરીઓને આપણે જ ખવડાવવું પડશે. બીજું તો કોઈ નહીં ખવડાવે. કોઈ 1 રૂપિયા દે ભાઈ, કોઈ નહીં દે. તો પછી તમારે બીજું કોઈ નથી બેન? દેર હતા, એના એક્સિડન્ટ થયા ભાઈ. ઓહો. એ ડિસેમ્બર મહિનામાં 31 તારીખે 19 સાલમાં થયા. એને 5 વર્ષ થઈ ગયા. ઓહો, 5 વર્ષ 2019માં? હા, 5 વર્ષ થઈ ગયા. પછી એને પપ્પાને 4 તારીખે ડિસેમ્બરમાં આવ્યા. અટક આવ્યા. પછી નાના નાના છોકરા હોય. પછી પોરીને કેટલું લાગે. ખરી વાત છે. બહુ ખર્ચો લાગે એને છોકરીને. અત્યારે તો બનવાની જરૂર છે છોકરાને. સાચી વાત છે. કેમ કે આપણે કઈ તીટલા હોય ને ભાઈ, તીટલા કરે છે. પછી નહીં હોય તો કેમ કે ભણવાની ઉંમર તો ભણી લેવું પડે પછી બેન. પછી ઉંમર થઈ જાય પછી આપણે તો નહીં ભણવા હોય. ખરી વાત છે. આપણે તો ભણ્યા નથી પણ આપણા દીકરા દીકરીઓ તો ભણે એમ. બેન, પછી બીજી શું શું તકલીફો પડે ઘરમાં? તો રાશન તો ખૂટે તો આપણે તકલીફ થાય ને ભાઈ. ઘરમાં મીઠ ઘટી જાય, તેલ ઘટી જાય, બધું લાવવું પડે. અત્યારે મંગાઈના જમાના છે, કોઈ નહીં આપે. ખરી વાત છે. કેમ કે અત્યારમાં મોંઘવારી એટલી છે કે એના લીધે આપણે એટલું ન કરી શકીએ. જરેક બાતમાં સ્કૂલમાં કેટલા પૈસા લાગી જાય. સ્કૂલમાં પૈસા લાગી જાય પછી કોઈ 1 રૂપિયા આપે નહીં. આપણા ઘરના બી હોય, ડેટ જેટ કોઈ નહીં હોય. સાચી વાત. એટલે કોઈ નથી તમારે? કોઈ નથી અમારે. કોઈ જેન્ટ્સ જ નથી એવું કે આપણને મદદ કરી શકે કે આપણું કોઈ નહીં આપે. દેશમાં આપણા પરિવાર હોય તો કઈ કામના નથી. જે આપણા રહેતા હોય ભૂમિ એ બાજુ જ થાય. સાચી વાત છે. જ્યાં આપણી કર્મભૂમિ હોય ત્યાં આપણે થોડું ઘણું કામ કરવું જ પડે બેન. બેન, પછી મારા ઘરવાળા બહુ હારા હતા. એને મને કોઈ દિન બહાર જવા નહીં દીધા. કામે કરવા પણ અત્યારે કચરા પોતા બી એને કરે છે. નહીં, સાચી વાત છે. કેમ કે એ હતા ત્યાં સુધી આપણને કોઈ દિવસ આપણે કામ ન કર્યું હોય ડાયરેક્ટ બધી જવાબદારી આપી દીધી.
દીકરાઓના કપડાં લેવું પડે, એને બનાવવું પડે, પછી એને નાની નાની વસ્તુ લેવું પડે. બેન પછી તમે જે કામ કરવા જાઓ કચરા પોતા, તો ત્યાં કેટલો પગાર આપે બેન? એ બાજુ કાં તો ભાઈ મળે તો મળે, કામ નહીં બી મળે એને 100 રૂપિયા બી થાય, 50 રૂપિયાનું બી થાય. અચ્છા, એટલે 150 રૂપિયાનું કામ કરે, હા એવા 1-2 તો ગણા જાય રે ભાઈ, બીજું કઈ નહીં, વધારે નહીં. વધારે નહીં. પગ દુખે ના એટલે નથી જતા. અને પછી કરેલા નહીં પહેલે ને કામ. સાચી વાત છે. મારે ઘરવાળું કરતો તો બધું કામ, એ જવા નહીં દેતા હતા. ઘર આખું સંભાળતા હતા. સંભાળતા. કે એમ કે જેન્ટ્સ જ્યાર સુધી ઘરની અંદર હોય તો એ બધી જવાબદારી માથે લઈને કરી શકે. દીકરાની ફી ભરવી છે, એના દીકરાની ફી કપડાં, ભરવાનું છે, પછી એને કપડાં લાવવું પડે, સાચી વાત બધું છે. કરવું પડે ને. એ બધું પૂરું પાડી શકે, પણ જ્યારે ડાયરેક્ટ જ બધી પછી જવાબદારી અત્યારે નાની છોકરીને લગ્ન કરવાનું હોય, હાલાવાર એના પણ લગ્ન આવે છે, એટલે બધી જવાબદારી તમારી ઉપર. જવાબદારી બધું આવે ને એના ઉપર કરવા વાળા. અત્યારે એની છોકરીને કેટલું જોઈએ. અને બેન રડોમાં અમે તમારા ભાઈઓ જેવા છીએ, તો બેન પછી અત્યારે શું તકલીફ પડે? અત્યારે ઘરમાં કમાવાલા નહીં તો ઘરમાં મઠ ઘટી જાય, ચોખા ઘટી જાય, ખાવા પીવાના ઘટી જાય. સાચી વાત એ છે. મકાન ભાડાવાળા બી કેટલા આપે. તો પછી પછી આ ભાડાનું મકાન છે? એ પહેલા તો એમાં રહેતા હતા, એમાં જ રહે છે. પછી અત્યારે 1 વર્ષ બી નહીં થાય અમારા ઘરવાળાને. અચ્છા, એટલે આ જ્યારે મારા ભાઈ અવસાન થયા ત્યાં અહીંયા જ હતા? હા. હા હા. તો પછી આનું કેટલું ભાડું છે બેન? એને 4000 રૂપિયા ભાડું પડે ભાઈ. પછી ક્યારે ક્યારે કાં તો રોટલી ઘટી જાય તો ઘઉં લાવવું પડે, ચોખા લાવવું પડે ભાઈ. એટલે ખાવા દુકાનો ખાવા પીવાના તો ખર્ચું તો આપણે કરવું પડે. સાચી વાત છે. બીજા થોડી આપે, ક્યારે ક્યારે નહીં હોય તો ભૂખે હોઈ જાવ, હું કરે. એની બેન રડવામાં હું સમજી શકું કે એક માને કદાચ આપણે તો ભૂખા સુઈ જાય, પણ દીકરા દીકરીને તો ખવડાવવું પડે ને એમ. તો ખવડા પડે ને છોકરાને, એને કેમ મોટા કરવું પડે નાના નાના છોકરાને. એની બેન ઉપાધિ કરવું તો અત્યારે હું બેન ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાની તકલીફ પડે, પછી આપણને જાય તો જાય, નહીં જાય તો કોણ દે ખવડાય. સાચી વાત છે. ક્યારેક આપણે બીમાર પડ્યા હોય તો પછી બીમાર પછી દવાખાનામાં ખર્ચા લાગે, આપણે લાગે, આવને લાગે. સાચી વાત છે. એની બેન ઉપાધિ કરવામાં અમે તમારા ભાઈઓ જેવા છીએ, જે પણ અમારથી મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને. એવા તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? આવી ગયો ભાઈ. કેવું લાગ્યું બેન? સારું છે ભાઈ. પછી બહુ આવી માને તમારે. નહીં, નહીં, ચોક્કસ બેન. અને આજની આ ખાસ મદદ છે બેન હિયાનભાઈ પટેલ, જે રાજકોટથી છે. અમને એમના ફાધર તરફથી આ બધું જ રાશન આપવામાં આવ્યું છે. તમે દઈ ગયા, બહુ આભારી છે ભાઈ. તમે અમારે નાના નાના છોકરાને દઈ ગયા, એના પેટમાં નાખે તો તમારા બહુ ભારી ઉપકાર થઈ ગયા. એવા નહીં, ચોક્કસ બેન. આશીર્વાદ આપજો કે અમે તમારી જેવી જે નિરાધાર બહેનો છે, જે વિધવા બહેનો છે, એની વધુ વધુ મદદ કરી શકીએ. અને બધાને એવા મદદ કરી નાખજો ભાઈ. પછી નાના નાના છોકરાના પેટમાં પડે એ તમે બહુ દુવા દી. એની સાચી વાત છે બેન. શું કહેશો બેન, કેવું લાગ્યું આજે? સારું લાગે ભાઈ અમને. તમે આપી ગયા ને તે બરું સારું લાગે અમને. બહુ તમને દઈ ગયા ને ગરીબ માણસને, એ બહુ અભિમાન થઈ ગયા તમારે. નહીં, ચોક્કસ. અમારા નાના નાના છોકરાના પેટને પાલવા માટે નાખી ગયા ને, એ બહુ ઉપકાર થઈ ગયા તમારે. ને બેન રડવામાં, અને અમે તમારા ભાઈઓ જેવા છે, એમાંથી જે પણ મદદ થતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે ને બેન. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે ઘરની અંદર જે મેન વ્યક્તિ હોય છે, કમાવનાર, જેવી રીતે બેનના હસબન્ડ, એમનું અવસાન થઈ ગયું છે હાર્ટ એટેકના લીધે, અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવતા હતા, પણ આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. અને ખાસ થેન્ક યુ હિયાનભાઈ પટેલ, જે રાજકોટથી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે. અને આજે તમે આજે નિરાધાર વિધવા બેન માટે જે સપોર્ટ મોકલો છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે અને હંમેશા તમને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને બસ દોસ્તો,
વિડીયોના માધ્યમથી મેં એ જ કહીએ છીએ કે આવા જે નિરાધાર નિસહાય પરિવારો સમાજની અંદર ઘણા બધા લોકો એવા જીવન જીવી રહ્યા છે જે પોતાના દીકરા દીકરીઓ માટે ઘણો બધો સંઘર્ષ કરે છે. બેન હંજવારી પોતા કરે છે આખો દિવસ, સવારમાં હંજવારી પોતા, ખાવા સવારમાં સંજવારી પોતા કરે છે અને બપોર પછી એ નાના મોટું જે મસાલો હોતો હોય છે શાક બકાલાનો, એ મસાલો વેચી અને પોતાના દીકરા દીકરીઓને ભણાવે છે, એમનું પેટ ભરે છે અને ઘર ચલાવે છે. ઘરની અંદર મેન વ્યક્તિ હતા એ જતા રહ્યા છે, એમના હસબન્ડ હાર્ટ એટેકના લીધે. એટલે દુઃખ થાય કે જ્યારે નાની ઉંમરમાં આવું થઈ જાય અને ઘરના મેન વ્યક્તિઓ જતા રહે એટલે બેનને, કોઈ પણ બેન હોય, ક્યારેય કોઈ દિવસ કામ ન કર્યું હોય, બહાર કામ કરવા ન ગયા હોય એટલે ડાયરેક્ટ જ બધી જવાબદારી માથે આવી જાય ને, એટલે ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવતા હોય છે. એટલે ખાસ આવા પરિવારો માટે અમે કામ કરીએ છીએ કે જે તકલીફમાં છે. તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીશે દોસ્તો, અને તમારા બધા લોકોના સાથ સપોર્ટથી આ બધું સેવાનું કામ થઈ રહ્યું છે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.